નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી। પિનલ્સ કોર્નર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું ભારત 5 વર્ષમાં 50 ઇન્ટેલિજન્સ સેટેલાઇટ લોન્ચ કરશે તેવું ઈસરોએ જણાવ્યું છે। ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે ગુરુવારે જણાવ્યું હતું કે ભારત ગુપ્ત માહિતી એકત્ર કરવા માટે આગામી 5 વર્ષમાં 50 ઇન્ટેલિજન્સ ઉપગ્રહો લોન્ચ કરશે। આ ઉપગ્રહોને અંતરિક્ષમાં વિવિધ ભ્રમણકક્ષામાં સ્થાપિત કરાશે, જે હજારો કિલોમીટરની ત્રિજ્યામાં લશ્કરી ગતિવિધિઓ માટે ફોટોગ્રાફ્સ લેવાની અને અન્ય માહિતી એકત્રિત કરવાની ક્ષમતા ધરાવતા હશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 6 જાન્યુઆરીએ L1 પોઈન્ટ પર પહોંચશે આદિત્ય। 6 જાન્યુઆરીએ ઈસરોનું સૌર મિશન આદિત્ય L1 સાંજે 4 વાગ્યે લેગ્રેન્જ પોઈન્ટ 1 પર પહોંચશે। ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું છે કે આદિત્ય L1ના તમામ ઉપકરણો સારી રીતે કામ કરી રહ્યા છે। અમે આદિત્ય L1ના એન્જિનને નિયંત્રિત રીતે ઓપરેટ કરીશું, જેથી તે હેલો ઓર્બિટમાં પ્રવેશી શકે। આપને જણાવી દઈએ કે L1 પોઈન્ટ પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર સ્થિત એવું સ્થાન છે જ્યાંથી આદિત્ય સૂર્યગ્રહણ વગેરે જોઈ શકશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીની ફ્લાઇટ જયપુર ડાયવર્ટ કરાઈ છે। રાહુલ ગાંધીની નાગપુરથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટને જયપુર ડાયવર્ટ કરવામાં આવી હતી। નાગપુરમાં કોંગ્રેસ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરાયું હતું, જેમાં રાહુલ ગાંધીએ ભાગ લીધો હતો। મળતી માહિતી મુજબ દિલ્હી ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર ઓછી વિઝિબિલિટીના કારણે ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી હતી। ઉપરાંત ગુરુવારે ખરાબ હવામાનને કારણે દિલ્હી આવી રહેલી 60 ફ્લાઇટને પણ ડાયવર્ટ કરવામાં આવી હતી। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।